હે એલા શું કરો છો? જો ને રીલ્સ જોઉં છું. હાલો હું તમને એક પ્રશ્ન પૂછું. આ બધાય વાતો કરતા હોય કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે, તો તમે મને મેળવવા માટે શું ગુમાવ્યું? रुको जरा સુખ, सबर करो શાંતિ, આરામ અને આઝાદી. આ તું આવી ને પછી જ ખબર પડી. તું જ્યારથી મારી જિંદગીમાં આવી ને ત્યારથી સુખ, શાંતિ, આરામ અને આઝાદી શું કહેવાય ને એનું મહત્વ મને સમજાયું. प्यारी समझ गई એ ક્યાં જા? એ આ શ્રાવણ મહિનો છે ને એટલે ભગવાનની પૂજા કરીને પાણીનો અભિષેક કરવા. લે અહીંયા પતિ પાસે શાંતિથી બેસીને બે મીઠા બોલ નથી દેતી. અરે પતિને હરખું ખાવા નથી દેતી, કોઈ દી પાણી ભરીને નથી દીધું અને હાલી નીકળે પરમપિતા પરમેશ્વરને અભિષેક કરવા. रुको जरा અરે સતી અંસુયા પાસેથી કંઈક શીખ. सबर करो એને પતિને પરમેશ્વર માન્યો અને બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયને બાળક બનાવીને એને પારણીએ ઝુલાવ્યા હતા. અને સતી સાવિત્રીએ પતિને પરમેશ્વર માની યમરાજા પાસેથી એના પતિનો પ્રાણ પણ પાછો લઈ આવી હતી. પતિને પરમેશ્વર માની, પતિને પરમેશ્વર, બીજી સેવા રહેવા દે, પેલા મારી સેવા કર, પતિની સેવા કર. ये भगवान क्या जुल्म है हम करे तो करे क्या बोले तो बोले क्या ઓય હું મારા પિયર જાઉં છું, આ તો જાને કોણ ના પાડે છે? પણ હું હાલીને જાઉં તો થોડી હારી લાગુ અને તમે નો હારા લાગો. रुको जरा તો એક કામ કર, सबर करो હાલ મોટર રાખી દે. પણ મને ક્યાં મોટર આંકતા આવડે છે? તો જો એક્ટિવા પીડ્યું, એક્ટિવા રાખી દે. એક્ટિવા હું મને સાયકલ આંકતા નથી આવડતી. તો પણ જે આવડે છે ઈ હાંકતી જા ને. પણ હું આવડે છે મને. જીભ તો સરસ હંકાલતા આવડે છે, જીભ હાંકતી જા.